પાડીની મહિલાના ફોટો એડિટ કરી સગા સંબંધીને મોકલી આપતા પતિની ધરપકડ। પાડી તાલુકાના એક ગામે પિયરમાં રહેતી મહિલાના તેના બીજા પતિએ તેના ફોટો એડિટ કરી કોઈ અન્ય મહિલાના ચહેરા ઉપર ફરિયાદીનો ચહેરાનો ફોટો એડિટ કરી નગ્ન હાલતમાં તેની ઉપર બીભત્સ લખાણ લખી તે મહિલાના સંબંધીઓના મોબાઈલ નંબર ઉપર વોટ્સઅપ કરી દેતા આખરે મહિલાએ પતિ વિરુદ્ધ પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। પોલીસે આરોપી પતિની ધરપકડ કરી છે। ઇન્સ્ટાગ્રામ ઉપર મિત્રતા થયા બાદ મહારાષ્ટ્રના પુરુષ સિદ્ધાર્થ સુખદેવ લાંડગે સાથે બીજા લગ્ન કરનાર પારડી તાલુકાની મહિલાને ત્રાસ આપતા તેણીએ 2 સંતાન સાથે પિયર આવી 1 વર્ષથી પોતે નોકરી કરી ગુજરાન ચલાવી રહી હતી। આ દરમિયાન તેના બીજા પતિ આ મહિલાનો ફોટો એડિટ કરી ફરિયાદી મહિલાનો ચહેરો કોઈ નગ્ન ફોટા ઉપર ચોંટાડી તે ઉપર બીભત્સ લખાણ લખી ફરિયાદી મહિલાના સગા સંબંધીના મોબાઈલ ઉપર ફોટો વાયરલ કરી દીધો હતો। મહિલાની બદનામી કરનાર પતિ સિદ્ધાર્થ સુખદેવ લાંડગે રહેવાસી મુંબઈ કલ્યાણ ટાંકા પાવર કંપનીની બાજુમાં વિરુદ્ધ પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। આરોપીને પોલીસે ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દઈ વધુ તપાસ હાથ ધરી હતી। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।